નમસ્કાર. આજના આ બજાર વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે 26 મે 2026 છે અને હંમેશાની જેમ બજારમાં ઘણું બધું રોમાંચક થઈ રહ્યું છે. કિંમતી ધાતુઓના બજારમાં રોજના ઉતાર-ચઢાવ સમજવા એ ક્યારેક એક મોટી પઝલ ઉકેલવા જેવું લાગી શકે છે, ખરું ને? પણ ચિંતા ન કરો. આજના આ વિશ્લેષણ દ્વારા આપણે સોના અને ચાંદીના તાજા આંકડાઓ અને તેની પાછળના કારણોને એકદમ સીધી અને સરળ ભાષામાં ડીકોડ કરવાના છીએ. તો ચાલો કોઈ પણ જાતના વિલંબ વિના સીધા જ આજના ટ્રેન્ડ્સ પર નજર કરીએ. તો ચાલો સીધી જ વાત પર આવીએ. અત્યારે માર્કેટમાં સૌથી મોટો અને રસપ્રદ પ્રશ્ન એ છે કે સોનામાં ઉછાળો અને ચાંદીમાં ઘટાડો શા માટે? સામાન્ય રીતે આપણે એવું જોયું છે કે આ બંને કિંમતી ધાતુઓ એક સાથે જ ઉપર કે નીચે જતી હોય છે. પણ જુઓ, આજના આંકડાઓ એક સાવ અલગ જ વાર્તા કહી રહ્યા છે. એક તરફ સોનાની ચમક વધી રહી છે તો બીજી તરફ ચાંદી આજે થોડી નરમ પડી છે. આ વિરોધાભાસ ખરેખર બજારની એક અનોખી સ્થિતિ છે, જેને આપણે આગળ વિગતે સમજીશું. આ તફાવતને આંકડાઓથી સમજીએ. દિલ્હીમાં તાજેતરના ઘટાડા પછી આજે સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 10 રૂપિયાનો એક સામાન્ય વધારો જોવા મળ્યો છે. મતલબ કે સોનું થોડું રિકવર થઈ રહ્યું છે. પણ ચાંદીની વાત કરીએ તો છેલ્લા 4 દિવસથી તે એકદમ સ્થિર હતી, જાણે બજાર કોઈ નિર્ણય ન લઈ શકતું હોય. અને આજે અચાનક તેમાં પ્રતિ કિલોગ્રામ 100 રૂપિયાનો ઘટાડો થયો છે. તમને યાદ જ હશે, આ એ જ ચાંદી છે જેમાં થોડા દિવસો પહેલા 21 મેના રોજ અચાનક 5000 રૂપિયાનો તોતિંગ ઉછાળો આવ્યો હતો. ખરેખર આ એક રોલર કોસ્ટર રાઇડ જેવું છે. હવે આગળ વધીએ આપણી રાષ્ટ્રીય આધાર રેખા તરફ, એટલે કે દિલ્હીના ભાવોનું વિશ્લેષણ. દિલ્હીના આજના સ્પષ્ટ આંકડાઓ પર નજર કરીએ. આપણે અહીં જોઈ શકીએ છીએ કે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,46,260 રૂપિયા પર છે, જ્યારે 24 કેરેટ શુદ્ધ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,59,540 રૂપિયા જોવા મળી રહ્યો છે. આ આંકડાઓ આપણા માટે એક રાષ્ટ્રીય બેન્ચમાર્ક સેટ કરે છે. આ આધાર રેખા આપણે મગજમાં રાખવાની છે, કારણ કે આના જ આધારે આપણે દેશના અન્ય ભાગોની સ્થિતિનું મૂલ્યાંકન કરીશું. હવે આ સ્લાઇડમાં જે આંકડો છે ને, તે ખરેખર ચોંકાવનારો છે. 2,94,900 રૂપિયા. આ કોઈ સામાન્ય આંકડો નથી. આ ચેન્નઈમાં 1 કિલો ચાંદીનો આજનો ભાવ છે. જરા વિચારો, દિલ્હી, મુંબઈ અને કોલકાતામાં ચાંદી 2,84,900 આસપાસ ટ્રેડ થઈ રહી છે, પરંતુ ચેન્નઈમાં તે આશ્ચર્યજનક રીતે આખા 10,000 રૂપિયા વધુ મોંઘી છે. 4 મુખ્ય મહાનગરોની સરખામણી કરીએ તો ચેન્નઈ હાલમાં ચાંદીની ખરીદી માટે સૌથી મોંઘું શહેર બની ગયું છે. એક જ દેશમાં ભૌગોલિક રીતે કિંમતોમાં આવો મોટો તફાવત ખરેખર માર્કેટ ડાયનામિક્સ સમજવા માટે એક બહુ મોટો સંકેત છે. તો આ થઈ રાષ્ટ્રીય વાત. હવે જોઈએ પ્રાદેશિક વિશ્લેષણ. સમગ્ર ભારત અને ખાસ કરીને આપણા ગુજરાતમાં ભાવોની શું સ્થિતિ છે તે જોઈએ. આ પ્રાદેશિક આંકડાઓ આપણને એક ઉત્તમ ચિત્ર પૂરું પાડે છે. દિલ્હીના આંકડા તો આપણે હમણાં જ જોયા. હવે મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા પર નજર કરીએ તો ત્યાં 22 કેરેટ સોનું 1,46,110 અને 24 કેરેટ 1,59,390 પર છે, જે દિલ્હી કરતાં સહેજ સસ્તું છે. પરંતુ હવે ખાસ ધ્યાન આપો આપણા ગુજરાતના શહેરોના ક્લસ્ટર પર. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 22 કેરેટનો ભાવ 1,46,160 અને 24 કેરેટનો ભાવ 1,59,440 છે. આ પ્રાદેશિક તફાવતો બહુ રસપ્રદ છે, જે સ્થાનિક માંગ, અલગ-અલગ કરવેરા માળખા અને પરિવહન ખર્ચ જેવા પરિબળોને આભારી છે. આ ડેટા સ્પષ્ટપણે દર્શાવે છે કે બજાર દરેક જગ્યાએ એકસરખું વર્તન નથી કરતું. આંકડાઓ તો આપણે જોઈ લીધા. હવે આગળ વધીએ અને સમજીએ આ આંકડાઓ પાછળનું કારણ. વૈશ્વિક પરિબળો અને નીતિઓ આમાં કેવી રીતે ભાગ ભજવે છે? બજાર ક્યારેય એમનેમ નથી ચાલતો, ખરું ને? તે હંમેશા આસપાસના બનાવો પર પ્રતિક્રિયા આપે છે. આજના આ બદલાવો પાછળ મુખ્યત્વે 3 મોટા કારણો જવાબદાર છે. પહેલું અને સૌથી મોટું કારણ છે અમેરિકા અને ઈરાન વચ્ચે સમાધાનની આશા. આનાથી ભૂરાજકીય તણાવ ઓછો થવાની શક્યતા વધી છે અને એટલે જ સોનાને મજબૂતી મળી છે. બીજું કારણ છે ચાંદીની ઔદ્યોગિક માંગ અંગેની અનિશ્ચિતતા. ઉદ્યોગોમાં તેના વપરાશને લઈને અત્યારે કોઈ સ્પષ્ટતા નથી, જેથી ચાંદીના ભાવો પર સીધું દબાણ આવ્યું છે. અને ત્રીજું પરિબળ આપણી સ્થાનિક નીતિઓ છે, ખાસ કરીને સોના પરની આયાત ડ્યુટીમાં થયેલો તાજેતરનો વધારો, જેણે આપણા સ્થાનિક બજારમાં ભાવોને ઉપરની તરફ ધકેલી દીધા છે.
અને આ જ બાબતને જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ એટલે કે GJEPC બહુ સરસ રીતે રજૂ કરે છે. તેમનો આ કોટ જુઓ: સોના પર આયાત ડ્યુટી વધારવાથી આયાત ઘટતી નથી, તેના બદલે તે કિંમતોમાં વધારો કરે છે. આ એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ વાત છે. જ્વેલરી રિટેલર્સ પણ આવું જ માને છે કે માત્ર ડ્યુટી વધારવાના બદલે આયાતના જથ્થાને સીધી રીતે નિયંત્રિત કરવો એ વધુ અસરકારક પદ્ધતિ છે. અહીં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે સરકારી નીતિઓ અને બજારના નિષ્ણાતોના ગ્રાઉન્ડ રિયાલિટીના મંતવ્યો વચ્ચે કેવો મોટો તફાવત છે. તો આ બધું જોયા પછી સૌથી મોટો પ્રશ્ન એ થાય કે આપણે અત્યારે એક એવા વળાંક પર ઊભા છીએ જ્યાં એક બાજુ વૈશ્વિક સ્તરે દેશો વચ્ચેનો તણાવ હળવો થઈ રહ્યો છે, તો બીજી તરફ દેશની અંદર આયાત ડ્યુટી વધી રહી છે. આ એક ટગ ઓફ વોર જેવી સ્થિતિ છે. તો આ બે વિરોધાભાસી પરિબળો આવતીકાલના બજારમાં સામાન્ય લોકોની ખરીદીને અને ભૌતિક માંગને કેવી રીતે આકાર આપશે? શું આ ઊંચા ભાવોને કારણે લોકો ખરીદી થોડી ધીમી કરશે કે પછી બજારનો આશાવાદ માંગને મજબૂત રાખશે? આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. માર્કેટના આવા જ અપડેટ્સ સાથે ફરી મળીશું.